સફળતાના માર્ગમાં અવરોધો આવે છે કોણ નથી જાણતું. સફળતાના માર્ગમાં અવરોધો આવે છે કોણ નથી જાણતું. છતાં તે ગંતવ્ય સુધી પહોંચે છે જે હાર નથી માનતો. તો મિત્રો, સ્વાગત છે તમારું. હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો દોસ્તો, આશા કરીએ છીએ કે આપ જ્યાં પણ હશો, ખુશ હશો, મજામાં હશો અને મોજમાં હશો. સૌપ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય મા મોગલ. તો ભાઈ, કેમ બધા મજામાં? તો મિત્રો, આજના બ્લોગની શરૂઆત આપણે કરીએ જામજોધપુરમાંથી. જામજોધપુરથી આપણે એક ભાડું મળ્યું હતું. ગાડી આપણી લીલાની ભરેલી છે. અત્યારે નાખવાનું આપણે વેરાડ ગાયોની ગૌશાળા હાજ રૂલી લંગડી બીમાર ગાયોની ગૌશાળા એમાં બાબુભાઈ દેહુરભાઈ કરમૂર આપણા ગામના રબારિકાના છે. હાલમાં હે આણંદ, એના તરફથી સંજયભાઈ નગાભાઈ કરમૂર, એ બે તરફથી લીલું આપણે નાખવા જવાનું છે. જામજોધપુરથી ગાડી આપણે ભરેલી હતી. અને આ છે દિનેશભાઈના લીલા પીઠમાંથી આપણે ગાડી ભરી. અને અહીંયા ભાઈ માણસ કામ કરે એ ના વિપુલભાઈ આપણા ગામના, એ આપણા ભેગા આવે છે. તો ભાઈ, અહીંથી તમે લીલું ભરો. રાપા વાટકની બાજુમાં આવ્યું હોય. ગાયો માટે જો તમારે જોતું હોય, દિનેશભાઈ તમને ડિસ્કાઉન્ટ આપે છે સારામાં સારું. તો ભાઈ, લીલું ભરવાનું થાય જામજોધપુરમાંથી. દિનેશભાઈ પાસે આવો. રાપા ફાટકની બાજુમાં લીલા પીઠ છે દિનેશભાઈનું. તો હાલો મિત્રો, આપણે નીકળીએ હવે વેરાડ બાજુ અને ગાડી પછી કરીએ ખાલી. તો મિત્રો, વિડીયોની કરીએ શુભ શરૂઆત. એ પહેલાં કરી લઈએ ભગવાન ભોળાનાથને યાદ. તો બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તો દર્શક મિત્રો, આપણને એક રિક્વેસ્ટ છે મારા તરફથી કે ચેનલ પર ભાઈ જો તમે હજી સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આવેલ બેલ આઇકન દબાવીને એમાં ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા. અને હા મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, તમારા વિચાર અમને કમેન્ટ દ્વારા બતાવજો. તો ચાલો મિત્રો, જઈએ વેરાળ અને ત્યાં આપણે કરીએ લીલું ખાલી. તો વાલા દર્શક મિત્રો, અત્યારે આપણે પૂગી ગયા છીએ જોગમાયા ગૌશાળા. વેરાળથી આપણે જે લાલપુર વાળો રોડ છે, રોડ ઉપર રોડને કાંઠે આવે છે જુગો જુગની હરસીથી જોગમાયા ગૌશાળા, લુલી લંગડી અપંગ નિરાધાર ગાયોનું મંદિર. ભાઈ હાલો આપણે અંદર જાય. ગાડી તો આપણી અંદર લગાડી દીધી છે અને આપણે ગયા તમારા સામે ચા પાણી પીવા.
તો ભાઈ આપણે એને બેઠા નરસિંહભાઈ બેરા, બાજુમાં જ ગામ છે માનપર, ત્યાંના રહેવાસી, અને ગૌશાળાનું તમામ હેડલિંગ નરસિંહભાઈ બેરા કરે છે. તો ભાઈ ધર્મના કામમાં ક્યાંય પણ ભોગ દેવો ને ભાઈ બહુ વહમો છે, હલબો નથી જરાય. કેમ કે આ કામમાં તો 5 રૂપિયાની આવક નહીં, પોતાનું ઘરનું કામ મૂકી અને પરવારસમાં ઊભું રહેવું બહુ વહમું છે ભાઈ. છતાં આરસી બાપા પોતાનું તમામ કામ મૂકીને 24 કલાક તમે ગમે એ ફોન કરો. ગાડી આપણે જો કાંઈ 3-4 બેર ખાલી કરી ગયા, પણ નહીં ફોન કરી દે હાજર ભાઈ, કામ માણસો મોકલી દઈએ. પોતાનું કામ મૂકીને ભાઈ ઊભા છે, પરમારસનું કામ છે, હલબું નથી ભાઈ, બહુ વહમું છે. છતાં નરસિંહ બાપા ભોગ દે છે ને ભાઈ. વધુમાં કહેવાનું એ કે આવનારી 23 તારીખ 23/4/2024 રોજ અહીંયા સાપરનું પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરવામાં આવેલું છે અને ભોજન પ્રસાદીનું પણ આયોજન ભેગું કરેલું હતું. આજે ભાઈ તમામ દર્શકોને નમ્ર વિનંતી કે મુલાકાત લેજો, રામા મંડળનો લાભ લેજો. અને વખત વીતી જાય ભાઈ, વાતું રહી જાય, નાણાં મળીએ પણ ટાણા નહીં મળે. વખત વીતી જાય, વાતું રહી જાય ભાઈ, નાણાં મળીએ પણ ટાણા નહીં મળે. તો તમે ધર્મના કામમાં ટાણું મળે તે દાન કરવાનું તમે ચૂકશો નહીં ભાઈ. તો તમે અહીંયા આવો, મુલાકાત લ્યો અને તમારી યથાશક્તિ મુજબ અહીં દાન પણ કરજો. તમે ભૂગી ના હાગો એમ હો, તમને છતાં પણ કંઈ એવું થતું હોય કે આપણે ભાઈ દાન પણ કરવું ભૂગાય એમ નથી, આપણે છેટવું પડે છે, તો ઓનલાઈન દાન પણ સ્વીકારવામાં આવે. જેના મોબાઈલ નંબર ગૂગલ પેના તમને ડિસ્પ્લે પર જોવા મળશે. એ નંબર ઉપર તમે ગૂગલ પે અથવા પેટીએમ દ્વારા કોઈ પણ એપ દ્વારા કે યુપીઆઈ દ્વારા તમે દાન પણ કરી શકો છો. તો મિત્રો ફૂલને તો ફૂલની પાખડી રૂપે આપણે મદદ થાય. લૂલી લમલી નિરાધાર ગાયો અહીંયા ઘણી તમે દેખાય એ પ્રમાણે છે. અને અહીંયા વધુમાં વિશેષ કે ભાઈ અહીંયા સરકારી દવાખાના બધી ફરતું પશુ દવાખાના સ્કીમ આપણે ભાજપ સરકારે બહાર પાડી છે, એટલે ગુજરાત સરકારે એ ગાડી પણ અહીંયા મુલાકાત લે છે સમયાંતરે. કોઈ પણ બીમાર ગાયની ટ્રીટમેન્ટ કરે અને જો કોઈ ગાયને વધુ તકલીફ જણાય તો પ્રાઇવેટ ડૉક્ટરને પણ નરસિંહ બાપા ફોન દ્વારા બોલાવે છે, એની ટ્રીટમેન્ટ યોગ્ય સમયે થઈ જાય છે. તો મિત્રો આ કામ બદલ નરસિંહભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આનંદ તમે સારા કામ કરતા રહ્યો. ભગવાનના આ એક આશીર્વાદ છે ભાઈ કે આ કામ કરવું અને પસંદગી નરસિંહ બાપાની થઈ કામમાં. આ કરતા કરતા બધું ઈશ્વર છે, પણ જેનો લાભ નરસિંહભાઈને મળે છે એ બદલ નરસિંહભાઈને ભાઈ આપણે ખૂબ અભિનંદન. તો મિત્રો આવી રીતે આપણે ટ્રીપ રહી હતી ગાયોના ગૌશાળાની. જો કે બહુ સારું રહ્યું, મારા મન તો બહુ ખુશી થઈ. કેમ કે ભાઈ કંઈ નહીં તો આપણે એક સેવાના કામમાં ભાડું જો કે આપણે વ્યાજબી જ લઈ છે. આવું સેવાનું કામ ગમે એનું આવે ને પૂરું ભાડું ભાઈ કોઈ દી લેવાનું નહીં. આમાં કમાવાની બહુ જાજી દ્રષ્ટિ રાખવાની નહીં, વ્યાજબી સર ભાડામાં આ કામ કરી દેવાનું. એટલે આપણે ભાઈ ધર્મના નામે એક ભાગ નીકળતો થાય અને ખરેખર બધાને કાઢવો પણ નહીં. તો મિત્રો તમે પણ ધર્મના કામમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ રૂપે મદદરૂપ થતા રહ્યો, આમને સારા કામ કરતા રહેજો. દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. તમે આમને આવતા રહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક કરજો, શેર કરજો, તમારા વિચાર મને કમેન્ટ દ્વારા બતાવજો. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને તમે શેર કરજો. અને ચેનલ પર ભાઈ જો તમે હજી સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી એમાં ઓલ સિલેક્ટ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં. જ્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાળ, જય માં મોગલ. તો મિત્રો મળીએ નવા બ્લોગમાં.